કેવો મસ્ત તપકાય ને એ અમે ફેમિલી આખો પડદો બનાવી નાખ્યો છે જો અહીં તો આવા અલગ અલગ ડિઝાઇનના ઘણી બધી ડિઝાઇનના બનાવે ને આપણે આ ડિઝાઇનના બનાવ્યા છે મસ્ત મસ્ત હજી આપણે મારી બેન તો બેસી ગયા હાલો લગાડવા મળો આવડતું નહીં પણ શીખવાનું છે તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો આજના મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે સવારમાં તૈયાર થઈ ગયા છીએ અને જાય છે ગામમાં જાય છે અમારા મોટા દાદા છે ને એની ઘરે જાય છે ઝુમ્મરને એવું બનાવવા અને તમને બધાને દેખાડવા તો આપણે કે ઉઠાના કહે છે કે તમે તું વિડીયો કેદી બનાવી એમ ઝુમ્મરનો તો આપણે છે ને કાચનો ઝુમ્મરના ને એવા વિડીયો બનાવવાનો છે કેવી રીતે બનાવીએ છીએ એ પણ બતાવી તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને હું એકલી નથી હતી અમારા સેજુબેન અને મારી બેન આવેલા છે ને એની હાર આવશું એ 2-3 દિવસ અહીં રોકાશે ને ઝુમ્મરને એવું કાચનું બનાવે છે તો મારી બેન જાય ઊભા છે આવે છે અમે જઈએ ફટાફટ આપણે છે ને આપણા ઘરે પૂગી ગયા છીએ આપણું ઘર એટલે અમારા મોટા દાદાનું ઘર પડશે ને અમારું ઘર છે તને બતાવું એટલે આ છે અમારું જૂનું મકાન પહેલાં અમે અહીંયા રહેતા આપણે એક પહેલાં આ બ્લોગ બનાવેલો જ છે આ અંદરથી નહીં બતાવેલું છે કેવું છે ઘરે તો આપણું મકાન છે તો આવી રીતનું આ એક ઘર અમારું જ છે અને આ અમારા મોટા દાદાનું ને એનું તો ચાલો અંદર જઈએ અહીંયા જાઓ પડદાની પીંગે ને ફેમિલી એવા પડદાને એવું બનાવવાનું છે આપણે જાઓ હે ને જોરદાર બીએ લગાડેલા હે એટલે ઉપરથી આમ કરું તો એ છે વ્હાઈટ કલરનો હે ને ઉપર છે ને પીળા કલરનો છે એવું છે જો હજી અંદર આપણે બનાવવાના છે પછી બતાવું પેલા પાણી બાણી પી લે કામ બે ઢાળ સડીને આવીને તો થાકી જાય એવું છે આપણે છે ને આમ દો બનાવવા હાટું બધું ભેગું કરવા માંડ્યા આમ દો કેમ પણ આ પારા આકાશ આ ગોળ કાશ ને આવડા અને આપણે બનાવવાનું છે અડધો જો આ તો અડધુરો છે આ પૂરો કરીને પાછું બીજો બનાવવાનું આખો દિવસ આપણે આ જ કામ કરવાનું છે એવું કેવી રીતે બનાવીને હવે તમને બતાવશું આ જો બંદૂકના ઓલ પેન લાવવી પડશે પેન લાવી હે તો એને આવતો જો સામાન કઈ ઓછો નહીં હો ફેમિલી આમ જો અમારા દાદાનું સામાન એને અલગ અલગ કાચ હોય બધા જોવા ને આમાં જો મોતી ગદાવું કહેવાય આને વ્હાઈટ ગદા બ્લુ ગદા જો વ્હાઈટ પારા કેટલો સામાન પડ્યો અહીંયા લોહી એ તો આમાં બનાવેલામાં કેટલું ભીરું ભાઈશ ને હજી તો આમ જો ફેમિલી આ છે ગમની બંદૂકો એટલે કાનથી લગાડવાના હતા ફેમિલી આમ જો સામાન જોવો આમ જો આ હે ને કાંઈ ન ઘટે એટલો સામાન કાસ કટલા પારા ને બધું હોય ઘણો બધો સામાન છે તો હે ને એમ હે ફેમિલી મારી બેન તો બેસી ગયા હાલો લગાડવા જ મળો આવડતું નહીં પણ શીખવાનું છે પછી હાથ કામ કરવાનું હે ને કાસ કેવો તપકાય નહીં વાગે કેમ કાસ તપકાય તો ફેમિલી આપણે છે ને બનાવવા બેસી ગયા છીએ આપણને આવડતું નહીં આપણે શીખવાનું છે આમાં પહેલાં આપણે બધા બાંધી કરે બાંધી મસ્ત બધા એ આમાં પહેલાં પારો નાખી દેવાનો પારો છે ને એક પારો નાખી દેવાનો પેલા પેલો નાખી પછી આ લાંબા આકાશ છે ને તો કાશ છે ને આ એક કાશ પેલા આમ મૂકી દેવાનો ધીરું ન પડવું જોઈએ ને આને કહેવાય બંદૂક છે એમાંથી આવી રીતના ગમ નીકળે એ આમ લગાડી દેવાનો પછી આ ઉપર એક કાચ લગાડી દેવાનો આવી મસ્ત થઈ જાય કાચ ચોટી ગયો હવે આ ઉકળે એની તરફ ફટાફટ ચોટાડો પડે ફટાફટ ન ચોટાડીએ તો આ છે ને ઉખડી જાય પછી ચોટે બોટે નહીં કેમ કે આ છે ને
ગમ જ તરત ચોટાડવું પડે. પછી પાછો એક ધોળો કારો નાખવાનો આવડે. એમાં પાછું બધું યાદ રાખવું પડે, કેટલા નિહેર રાખવી, આમ આવો પડતો બનાવે. એટલે હવે એમાં છે ને આખો બની જાય ને થોડા પ્રશ્ન લખી એમાં બબ્બે તો ગોળિયા કાચનું નાખવાનું. હવે ગોળ કાચ લગાડવાનું છે મારે. તો ગોળ કાચને પણ આપણે જેમ લાંબો કાચ લગાડીએ એમ જેમ જ લગાડવાનો. આવી રીતે મૂકી દેવાનું, પછી આવી રીતનું ગમ લગાડી દેવાનું અને પછી ફટાફટ લાગે કાચ એ સોચી જો આમ થાય ગેસ. જો આવી રીતનું લાંબી હેર કરવાની, આમાં ગણી ગણીને બધા નાખવાના હોય, મોટી બધા હેર કરવાની છે આપણે. પછી આખો પૂરો થઈ જાય આવી રીતે. આપણે પછી હજી આમાં ઘણા બધા બનાવવાના છે. અમારા દાદાને, અમારા મોટા દાદા છે ને તમને બતાવેલા છે, અને નહીં બતાવી તો આજના બ્લોગમાં આપણે બતાવી દઈશું. અને એ બધા છે ને ઝુમ્મર, આવા કાચના ઝુમ્મર ને કાચના પડદા કેટલું બધું વસ્તુ બનાવે છે. અને બધાના ઓર્ડર લે છે. આ કાંઈ ઘર હાટું નથી બનાવતા, ઓર્ડર ઉપર બનાવે છે. તો જે કોઈને ઓર્ડર દેવો હોય ને આપણે છે ને એમાં નંબર ને એવું બધું નાખશું ને બધા કોન્ટેક્ટ કરજો તો બધાના ઓર્ડર લેવામાં આવશે. તો મસ્ત મસ્ત બનાવી દે છે ને કાંઈ આ ઉખડે નહીં. ગમે એટલી વાર ધોવો ને તો એ ન ઉખડે. કેમ કે છે ને બહાર આપણે તમને લગાડી અમે તમને પેલા દેખાડ્યા એ કેટલી વાર 10-15 વાર તો ધોઈ નાખે ને પણ એમાંથી હજી એક કાચી નહીં ઉખડે. કેમ કે આ છે ને માલ ઠેઠથી સુરતથી લાવે છે, એટલે આ સારો માલ આવે છે. અહીંયા મોવાથી એમ લાવે છે ને માલ, એ માલ નથી. આમ સુરતથી ઠેઠથી માલ લાવે છે અને સારો માલ આવે છે. તો બે વાર તરફ બનાવવા મળીએ અને આખો દિવસ આપણે આ કામ કરવાનું છે. પેલા આપણને તો પૂરો કરે પછી હું બનાવવાની ખબર નથી, પેલા આપણને તો પૂરો કરવાનો છે. ચાલો આપણે જો આમ એક પડતો આપણે તૈયાર કરી નાખ્યો છે મસ્ત મજાનો. જો એને જોરદાર પણ લાઇટ વીગી છે તો એ મસ્ત મસ્ત દેખાય છે. આમ જો કેવો મસ્ત તપકાય નહીં એમ. ફેમિલી આખો પડદો બનાવી નાખ્યો છે. જો પણ લાઇટ આવશે ને પછી પાછો આપણે એકવાર બતાવી દેવું ને. અત્યારે તો લાઇટ વિનાનો એવી દેખાય. આમ જો કેમ તપકે જોરદાર કાચ એમ હે ફેમિલી. તો આનો ભાવ છે ફેમિલી 1500 રૂપિયા ભાવ છે આનો. તો જે કોઈને લેવું હોય ને એ ઓર્ડર કરજો. તો મસ્ત મસ્ત કાચની આપણે લગાડી છે. આપણે હાથે જ બધું લગાડેલું છે, તમને બધાને દેખાડ્યું. આપણે એવી રીતના આપણે કાચની લગાડી છે અને બહુ મસ્ત લાગે, હેવી લાગે. જો 1500 રૂપિયા ભાવ છે. જે કોઈને ઓર્ડર દેવો હોય એ કોન્ટેક્ટ કરજો. તોરણ બનાવ તોરણે બનશે અને ઝુમર બનાવ ઝુમરે બને. હા, તોરણ બને, ઝુમર બને. તો આપણે અત્યારે છે ને આવા ઝુમર જ બનાવી છે, પણ આ પણ બની જાય ને પછી આપણે બતાવવાનું છે તમને. જો આવી રીતનું બાંધી દીધું છે ને હજી આમાં કાચની હેરું લગાડવાની છે. તો એ બધું સામાન જાય પ્લેટ છે પણ આપણે બનાવી છીએ ને લાઇટ વહી ગયેલી છે એવું છે. તો લાઇટ વિના તો કાંઈ ગમ કાંઈ ઓગળે નહીં એવું છે ફેમિલી. આવી રીતના કંઈક ઝુમર બનાવ્યા છે મસ્ત મજાના. જોઈ શકતા છો પડદો એક બનાવ્યો. આપણે આ ઝુમર બનાવ્યા છે મસ્ત મસ્ત. જો કાંઈ નથી વાર લાગશે વાર પણ આવશે મજા. એમ કહેતા વાર તો લાગે પણ મસ્ત મસ્ત બને. જો આપણે મોટા મોટા કાચ બનાવીએ એની કરતાં નાના નાના કાચના એવી ઝુમર બને કાંઈ ન ઘટી એવા ઝુમર બને મસ્ત મસ્ત. કેટલી મહેનતથી બનાવ્યા ખબર છે એ તમને બધાને. હજી તો આવા અલગ અલગ ડિઝાઇનના ઘણી બધી ડિઝાઇનના બનાવે ને આપણે આ ડિઝાઇનના બનાવ્યા છે મસ્ત મસ્ત. હજી આપણે 1-2 જોડી બનાવવાના જ છીએ. હજી તો આપણે 2 દિવસ આવવાના જ છીએ. આવા ઝુમરની એવું બધું બનાવવાના કાચના મસ્ત મસ્ત. જવો છોટી ગયેલા મસ્ત મસ્ત છે ને. આમ જો આમ મહેંગી બનાવવાની છે, મહેંગી ખાવાની છે હવે આપણે. આપણે અહીંયા મહેંગીને ને મૂકતા ઘરે તો હું મહેંગીને મૂકતી, અહીંયા મહેંગીને મૂકતા સમજ. આ મૂકી દઈને મહેંગી ખાઈ. તો ફેમિલી હવે છે ને આપણે ભેગા છીએ ઘરે. હવે છે ને આપણે ભેગા છીએ. હવે પાછા કાલમાં પાછા આવશું. બીજા ઝુમર બાકીને આપણે કાલ દેખાડશું. તો કંઈ નહીં ચાલો વિડીયો બનાવી દઈશું. ફેમિલી આપણે છે ને ગામમાં ગયેલા હતા ને ગામમાંથી આવ્યા છીએ ઘરે. અને થોડો વરસાદ આવે છે તે આપણે છે ને બહાર આવીને બેઠા છીએ. અને આપણે છે ને ઘરે પગ્યા ને તો મારા મમ્મીએ બકાલો વાવી દીધો આમાં. બોલો આમાં છે ને હોટીઓને એવું બાંધી સારે ફરતી તો આવી રીતના આમ કરીને હોટીઓ બાંધીને આમાં છે ને અંદર બકાલું ને એવું બધું વાવી દીધું છે.
આપણે ગામમાં આવી ગયેલા હતા એટલે આપણને કંઈ ખબર નથી. ને અત્યારે છે ને થોડો થોડો વરસાદ આવે છે, ડીમફૂલ એવો વરસાદ આવે છે. ને આપણે છે ને વાડામાં આવીને બેઠા છીએ અને તમને બધાને છે ને નંબર આપેલો જ છે અમારા દાદાનો. તો આપણે એવી રીતના કંઈક અમારા દાદાની છે ને ઝુમ્મર એવું બનાવે છે. તો ખાસ કરીને છે ને જે કોઈને લેવા હોય, ઓર્ડર દેવો હોય ને, એ નંબર ઉપર ફોન કરજો. એ અમારા દાદાનો નંબર છે. તો કંઈ નહીં, અત્યારે આપણે વ્યવસ્થિત ઘરે તો વિડીયો પૂરો કરી નાખવાનો હોય. તો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.